તો પીએમ જય યોજનામાં ગોટાળો કરનાર હોસ્પિટલ સામે તવાઈ ચલાવવામાં આવી રહી છે, જેમાં દર્દીના રિપોર્ટ સહિતના નાણાં લેનારી 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલવામાં આવશે, જેમાં કડીની ભાગ્યોદય, મહેસાણાની સંકુજ અને વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીને રૂપિયા પરત અપાયા છે, ત્યારે આ હોસ્પિટલ પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલ કરવામાં આવશે। તો આયુષ્માન કાર્ડ હોવા છતાં લાયન્સ હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી આઈસીયુનો ચાર્જ લેવાયો હતો। આ મામલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। આ યોજનામાં લાભાર્થીઓએ કોઈ ખર્ચ નથી કરવાનો હતો, આમ છતાં કેટલીક વાર હોસ્પિટલ વારંવાર ભૂલો કરી રહી છે, ત્યારે અમુક હોસ્પિટલમાં ઘણી બધી સારવાર મળતી હોય છે, ત્યારે કેશલેસ સારવાર હોવા છતાં કેટલીક હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે, ત્યારે અમુક હોસ્પિટલમાં દર્દીઓને સમયની બાબતમાં પણ હેરાન કરવામાં આવે છે, ત્યારે દર્દીઓ પાસેથી વધારાના ચાર્જ પણ વસૂલ કરવામાં આવે છે। ત્યારે સંકુજ હોસ્પિટલમાં ખેડાના એક લાભાર્થી કે જે કેન્સરના દર્દી છે તેમના પૈસા ચૂકવ્યા નથી, ત્યારે સંકુજ પાસે આ દર્દીના પૈસા પરત અપાવવા માટેના પ્રયત્નો પણ કરાઈ રહ્યા છે, ત્યારે રાજ્ય કક્ષાએ આ મામલે રિપોર્ટ સુપરત કરી દીધો છે। મારા ધ્યાને અને મારી જે આરોગ્યની ટીમ છેલ્લા 3 દિવસથી સતત પ્રયત્નો કરી રહી છે। અમે લોકો એના મૂળિયા સુધી જવા માંગીએ છીએ। પોલીસ તપાસમાં તો બહાર આવશે જ, પરંતુ અમે શોધી રહ્યા છે કે આટલા બધા કેમ્પો છેલ્લા 1 વર્ષથી 1.5 વર્ષની અંદર આજની મારી મુલાકાત દરમિયાન મારા ધ્યાને એવું આવ્યું કે આ જે ખ્યાતિ હોસ્પિટલ છે એને ખાવડ ગામમાં, થોળ ગામમાં, કોલાદમાં, દરણમાં એ ગામોમાં પણ કર્યા છે, ને સાથે સાથે અમુક જગ્યાએ જે ત્યાંના લોકલ જે કહેવાય લીડર્સ એને અથવા તો બીજા લોકોની સંપર્કમાં રહી અમે મૂળિયા સુધી જવા માંગીએ ખરેખર આની પાછળ કોણ જવાબદાર છે। અને બીજી વસ્તુ એ પણ અમને જાણવા મળી છે કે આની અંદર જે કાર્ડિયોલોજિસ્ટ જે પોતે છે બરાબર, એ પોતે કડીની એક હોસ્પિટલમાં વિઝિટ કરવા આવે અને સાથે સાથે આખું જે કહેવાય ને નેટવર્ક, એ નેટવર્કની ઊંડાણમાં હું જવા માંગુ છું। અને આટલી બધી મોટી સંખ્યામાં પીએમ જેવાના લાભાર્થીઓને આ લોકો જે અહીંથી લઈ ગયા છે અને એની પાછળના કયા કારણો જવાબદાર છે, એમાં કોણ એમાં પેલા જે છે બરાબર છે, એના માટે હું પ્રયત્ન કરી રહ્યો છું। આખું જે હું છેલ્લા 3-4 દિવસથી જે આના અંદર મૂળિયામાં જે ઉતરવાનો પ્રયત્ન કરું છું એ મુજબ તો એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક, કારણ કે આટલા મોટી સંખ્યામાં કોઈ ગામમાં અને એમાંય ખાસ કરીને પ્રાથમિક સ્કૂલમાં જ્યારે કેમ્પ થતા હોય અને ગામના આગેવાનો એમાં ઇન્વોલ્વ ના હોય એવું શક્ય નથી। બીજી વસ્તુ કે મોટી સંખ્યામાં પણ લાભાર્થીઓ લાભ લીધો છે અને લાભાર્થીઓને આટલી બધી મોટી સંખ્યામાં ભેગા કરીને, કારણ કે લોકલ ઇન્વોલ્વમેન્ટ ના હોય ત્યાં સુધી શક્ય જ નથી। એ હવે પોલીસ તપાસમાં બહાર આવશે। મારે તો મારું તથ્ય શોધવાનું છે કે આટલી મોટી સંખ્યામાં આ લાભાર્થીઓને અહીંથી જે લઈ જવામાં એની પાછળ કયા લેવલે શું ખામીઓ રહી ગઈ છે। મારે તો ખામીઓને મારા આરોગ્યના કર્મચારીઓથી માંડી અને મારે જે શોધવું છે એ મારા ટીમ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે। હા, મેં આપણે અગાઉ પણ જણાવેલું અને અત્યારે પણ મેં કહ્યું ને, કડીમાં દરણ છે, ખાવડ છે, કોલાદ છે, થોળ છે, અને ઓલરેડી મેં અગાઉ પણ આપને ડેટા આપેલા એ પ્રમાણે જેમ તે બોરીસામાં થયા એ પ્રમાણે ખંડેરાવપુરા, પછી આજુબાજુના જે ગામ લક્ષ્મણપુરા, પછી એની બાજુનું જે ગામ છે, એટલે મોટાભાગના કડીનો જે આખો જે પોકેટ છે અને એ લોકો એવું તો કડી નહીં, ફક્ત એ લોકો સાણંદ વિસ્તાર અને સમ પાર્ટ ઓફ ગાંધીનગરને પણ એ લોકોએ ટાર્ગેટ કરેલા। એ હવે અમારી જે ઇન્વેસ્ટિગેશન છે મારા લેવલે હું એના અંદર સક્રિય રીતે શોધવા પ્રયત્ન કર્યો। એ તો હું આપને જણાવું છું કે બેઝિકલી આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓ જ્યારે જતા હોય અને તેમ છતાં પણ અમુક વસ્તુ ધ્યાન બહાર જતી રહી છે અથવા તો ઇન્વોલ્વમેન્ટ જે રીતે છે ને રજાના દિવસોમાં જે ગોઠવાયું છે, એટલે એક આખું એક કહેવાય ને શોધનો વિષય છે। આરોગ્ય વિભાગની ચૂકનો પ્રશ્ન નથી આમાં પ્રશ્ન એવા છે કે જ્યારે ગામના લોકો ઇન્વોલ્વ હોય અને રજાના દિવસોમાં આ બધી વસ્તુ થતી હોય ત્યારે બટ નેચરલ છે કે આરોગ્ય કર્મચારીઓ રજાના દિવસે, રવિવારનો દિવસ મોટાભાગના તમે જો રવિવાર અને 2 ઓક્ટોબર આવી બધી દિવસોમાં આ લોકોએ કેમ્પો કર્યા છે અને મોટાભાગના ગામના આગેવાનોથી માંડીને અમુક એવા આગેવાનો જે છે અથવા તો ગામના એવા વ્યક્તિઓ છે કે જે લોકોએ વ્યવસ્થિત રીતે રવિવારના દિવસે પ્લાન કર્યા છે।